નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ ધારી ખાતે ગીર પૂર્વ વન વિભાગ દ્વારા માનવ અને વન્ય પ્રાણી વચ્ચે સંઘર્ષ નિવારણ પર એક વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વન્ય પ્રાણીઓના રક્ષણ અને માનવ વન્ય પ્રાણી સંઘર્ષ ઘટાડવા માટે લોક ભાગીદારી વધારવાના ઉમદા હેતુથી એક વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનાર ગીર પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ IFSની અધ્યક્ષતામાં યોજાયો હતો। જનજાગૃતિ લોક ભાગીદારી પર ભાર મૂકી તાજેતરમાં ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહ તથા દીપડા જેવા વન્ય પ્રાણીઓની વિચરણ નોંધપાત્ર વધારો થયો છે। તે આ બાબતને લઈ અને આ પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે માનવ અને વન્ય પ્રાણી વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ નિવારી શકાય અને સ્થાનિક લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વન વિભાગ દ્વારા કેસરી સદન ધારી દલખાણીયા રોડ ખાતે આ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં વિવિધ ગામોના સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો, પત્રકાર મિત્રો, NGOના પ્રતિનિધિઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં સ્થાનિક સમુદાયને વન્ય પ્રાણીઓના વિચરણ દરમિયાન રાખવી પડતી સાવચેતી વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી। આ સેમિનાર માત્ર માર્ગદર્શન પૂરતો મર્યાદિત ન રહેતા એક સક્રિય સંવેદનાનું માધ્યમ બન્યો હતો। વન્ય પ્રાણીઓના સંઘર્ષ ઘટાડવા માટે હાજર રહેલા આગેવાનો અને ખેડૂતો પાસેથી પણ બહુમૂલ્ય સૂચનો મેળવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ફારૂક બિલખિયા, અમરેલી।